ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. આજનો પ્રસાદ છે બાજરાના રોટલા અને ગલકાનું કે તુરિયાનું ગલકા હતા કે તુરિયા હતા મિક્સ ગલકા હતા જોજી. આજે બાજરાના રોટલા ને ગલકાનું શાક ને ગોળ ને કા મોજે મોજ. ઓલું અથાણું દેખાવું હોય તો શું છે આજનો પ્રસાદ? તે કેમ ખાવાનું? તો છોડવા માંડો. ચા બેન છોડ દે. ચમચી લઈને તું પીરસી દે. આઈ તું પીરસી દે. એ લાઈટ બંધ કરી દે તો જાતો. આ જો જીવડા આવશે ને લાઈટ બંધ કરી દે. આ લાઈટ બંધ કરી દે. આ વરસાદનું ખુલ્લું વાતાવરણ એટલે બસ લાઈટ બંધ કરી દે, વાંધો નહીં. કોને બહુ ભાવે બાજરાના રોટલા ને ગલકાનું શાક ને બધાય? ઓહો, તો રોજ બનાવવાના? તો એ વાંધો નહીં. બાજરો જેને મોકલો એને તો થેન્ક યુ કહી દો. કોને મોકલો? બાજરો ક્યાંથી આવ્યો છે? ભૂતથી. કોને મોકલો? રામજીભાઈ. પણ એને બધાએ આપ્યો તો, કચ્છના હરિભક્તો જેને જેને આપ્યો તો ને એ બધાનો ભેગો કરીને રામજીભાઈ લાવ્યા. ત્યારે તમે બાજરાના રોટલા ખાવ છો. મસ્ત કચ્છની બાજરી કેવી મીઠી છે ને, બહુ મજા આવે. હમણાં તો સાંજે કોઈનો જમણવાર હોય કે ન હોય ત્યારે ઠીક, નહીં તો જાજા બાજરાના રોટલા જ મળે છે કા જમણવારમાં. સાદા ભોજનમાં બાજરાના રોટલા બધાને બહુ જ ભાવે બાજરો. એટલે અમારે રામજીભાઈ એમ બધાએ હરિભક્તો કચ્છના મોકલો તો બાજરો. તો બધાનો ખૂબ ખૂબ આભાર. રાજભાઈ જય સ્વામિનારાયણ. કિશોરભાઈ રાજપૂત બહુ સરસ કામ કરો છો. સરસ દીદી, થેન્ક યુ ભાઈ. આપણે કાંઈ નથી કરતા, બધું ભગવાન કરાવે છે. આપણે એક નિમિત્ત બનાવ્યા છે. અને ખાસ આજે જ વાત કરવી હતી કે રોજના માટે 4.5 મહિના પછી જો ભગવાનની ઈચ્છા હશે તો આપણે પછી ચાલુ જ રાખશું. એટલે 4.5 મહિના ચાતુર્માસ નિમિત્તે સ્લમ વિસ્તારના અલગ અલગ સ્લમ વિસ્તારના બાળકોને ફ્રૂટ મેં કીધું હતું કાલે કે રોજે 5 કિલો ફ્રૂટ આ બાળકોને ગમે ત્યાં વિતરણ કરવાનું. એટલે કોઈને એમ થાય કે અમારે પણ બાળકોને ફ્રૂટ આપવું છે તો આપણું ચાલુ જ છે. એટલે મને ઘણાએ પૂછ્યું હતું કે અમારે કેટલું યોગદાન કરવું પડે. એટલે મેં કીધું તમારે કેવું ફ્રૂટ ખવડાવવું છે એ ઉપર. એટલે કેમ કે ફ્રૂટના ભાવ અલગ અલગ આવતા હોય. એટલે મેં કીધું કમસે કમ તમારે 1000 રૂપિયા તો યોગદાન કરવું પડે, જેથી કરીને બાળકોને વ્યવસ્થિત આપી શકીએ એમ 1000 રૂપિયાનું ફ્રૂટ લઈને. એટલા માટે જેને પણ એમ થાય કે અમારા સ્લમ વિસ્તારના બાળકોને આપવું છે તો ચોક્કસ મેસેજ કરજો. અને કન્ટિન્યુ ચાલુ જ રહેશે. હું ફ્રી હોય કે ન હોય, આપણા સેવાવાળાના બહુ બધા બહેનો છે, ભાઈઓ છે, એટલે કન્ટિન્યુ આ ફ્રૂટની સેવા ચાલુ જ રાખશે એ અલગ અલગ વિસ્તારમાં. આપનો વિડીયો ખૂબ સરસ હોય છે, નીડર અને પ્રેરણાદાયક હોય છે. મહાદેવ હરે. દીપકભાઈ થેન્ક યુ. ભગવાનની કૃપા ત્યારે આ બધું કાર્ય શક્ય છે. નિલેશભાઈ જય સ્વામિનારાયણ. આપણાથી કાંઈ ન થાય, ખાલી અજ્ઞાનતા છે. માણસ જાણે હું કરું કરતલ બીજો કોઈ, પ્રભુ કરે સો હોય. એટલે બધું ભગવાન કરતો હોય છે. આપણે તો એક નિમિત્ત બનાવ્યા છે પ્રભુએ. આપણાથી કાંઈ એટલે કાંઈ ન થાય. પણ ખબર નહીં, માણસને એમ જ છે કે હું જ બધું કરું છું, તું કાંઈ નથી કરતો તો પ્રભુ છે. તારા મોઢામાં કોળિયો દેવો હોય ને તો જ પ્રભુ દઈ શકે, નહીં તો પ્રભુ ખેંચી લે. એટલે હંમેશા કરતો ભગવાન છે. આપણને ખાલી મોકલા છે પ્રભુએ. શું લેવા ગયો? ચમચી ભૂલી ગયો તો ને. મને જાય ત્યાં ખબર પડી જાય કે આજ ભૂલી ગયો. ભગવાને આપણને છે ને ખાલી નિમિત્ત બનાવ્યા છે
અને આપણને કાર્ય કરવા ધરતી ઉપર મોકલા છે. જેનું જે રહી ગયું છે એ, કોઈનું પરિવાર માટે રહી ગયું છે, કોઈનું સમાજ માટે રહી ગયું છે, કોઈનું દેશ માટે રહી ગયું છે, એ બધા લેણ દેણ પૂરા કરવા પ્રભુએ મોકલા છે. એટલે આ તો કેટલા જન્મથી પોગટ ફેરા ફરતા જ આવી છે. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. મિતભાઈ એકદમ મજામાં હો, એકદમ. તમે બધા કેમ છો? જો અમારા બધાના મોજ છે આજ બાજરાના રોટલાની. જો મોજે મોજ. કા કયો અમે દિવસમાં 6 થી 7 વાર નાસ્તો જમી છીએ, ખાઈ છીએ એમ કયો. દાંત નથી કાઢવા કયો. હા એમ નાસ્તો કરી જમી છીએ કા. અને હમણાં તો ક્યાં વારની રજા આવે છે? શુક્ર, શનિ, રવિ 3 દિવસની રજા. 2 દિવસની તો વરસાદની આવી, ફૂલ વરસાદ. આજે વરસાદ તો ચાલુ જ છે, પણ ધીમો ધીમો છે, એટલે વાંધો નથી. કાલ તો સ્કૂલે જવાનું થશે. મેસેજ આવ્યો નથી, મેસેજ આવશે જ નહીં જવે. હાલો જય બોલો પછી જમી લો. જય સ્વામિનારાયણ બધાને. આજે ભજીયા બનાવાતા, પણ તમને ભજીયા એટલે ન ખવડાવ્યા. આજે કાલે એકાદશી રહ્યા હતા ને, પછી આજે કાલે બટેટા વાળું ને આજે ભજીયા ને ચણા ને ખાઈને, એટલા માટે. એટલે જમણવાર છે એ કાલે કરશું. એને મિક્સ ભજીયા ખાવા તો એમ ને, કે બીજું કઈ ખાવું? ભજીયા પછી કજિયા. હંસાબેન જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. શીતલ ગોંડલ નો આવી, મારે મળવું હતું, પછી ન આવી. મેં કીધું વરસાદનું ને એવું હતું ને, 1-2 મહેમાન મળવા આવવાના હતા, પછી ન આવી. હવે નેક્સ્ટ ટાઈમ લગ્નમાં ભેગા થશું. આજે મારા મામાની દીકરીની, એટલા માટે પાછા મળશું. લાઈટ જતી રહી, અને આમ ટાઈમ જ છે કા જમવા ટાઈમે લાઈટને જવું જ જોઈએ. ખબર નહીં એને શું જમવા ટાઈમે એનું બેનું કનેક્શન એની સમજાતું જ નથી. 10-20 મિનિટ, 10 મિનિટ, 25 મિનિટ, પણ એને આ ટાઈમે જવું ને જવું. આ ટાઈમે જ ત્યાં કંઈક વાયર ખરાબ થતું હશે, એ કાંઈ સમજાતું નથી. આનું લોજિક શું છે નહીં સમજવું પડશે કા. જય સ્વામિનારાયણ. આવી ગઈ ને, એટલે 5 થી 10 મિનિટ કે 15 મિનિટ એને આ ટાઈમે જવું જ પડે. ખબર નહીં શું છે નહીં સમજાતું નથી. અમે રાહ જોઈ કા કે હવે લાઈટ નહીં જાય, જમી લઈ, તા પાછી જાય જ, ક્યારેક જ ન જાય. જય શ્રી કૃષ્ણ. ભરતભાઈ પટેલ જય સ્વામિનારાયણ. વરસાદ છે, હા વરસાદ તો આજે 4 દિવસથી કન્ટિન્યુ છે જ. આજે એમ હતું કે નહીં આવે, પણ ચાલુ જ છે કા ઝરમર ઝરમર. આવરે વરસાદ એવું કઈ કેતા કા. ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. આ મોબાઈલ આવતા બધું ભૂલાઈ ગયું. અમે છબે રમતા હો, અમે છબે રમતા ને તો ગરડા બધા એમ કેતા છબા જેટલા ઊંચા જાય ને એટલો વરસાદ નહીં આવે, છબા રમવાનું બંધ કરો.
એવું કહેતા. હવે બધી રમત વહી ગઈ, મોબાઈલ આવતા બધું વહી ગયું, બાળપણ આખું વહી ગયું, બાળપણ આખું વહી ગયું. હે તમે રમતા? જય સ્વામિનારાયણ. ભણવામાં ધ્યાન દેવાનું છો. સ્કૂલેથી ફરિયાદ ન આવી જોઈએ. તેથી મને ફોન આવ્યો, હવે ફોન ન આવવો જોઈએ. ઓય ફોન ન આવવો જોઈએ, સંભળાઈશ? હા એમ ભણવામાં ધ્યાન દેવાનું. આપણે અહીં શું કરવા આવ્યા છે? હે તો પછી જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. વરસાદ કન્ટિન્યુ ચાલુ જ છે. જય સ્વામિનારાયણ. આવતા વર્ષે થવાનું ઘેરે ભણવાનું. આપણે કઈ આ મારે ટેન્શન નથી જોતું. ખબર ને મને પરમદી બાટલા ચડાવ્યા. તમને ગમે એટલું કઈ મગજમાં જ નથી ઉતરતું. વરસાદ રસ્તો બંધ થઈ ગયો ના? અહીંયા તો ચાલુ જ છે રસ્તો, અહીંયા બંધ નથી. અમદાવાદ બાવડા બાજુ કદાચ બંધ હશે. મને ઘણા બધાના મેસેજ આવ્યા હતા. કદાચ રાજકોટથી નીકળવું હોય ને ઘણા બધા લોકોએ મને મેસેજ કર્યા હતા કે બેન અમને કયો ને રસ્તો ચાલુ છે કે નહીં. અહીંયા તો ચાલુ છે. અમારે લીંબડી તો ચાલુ જ છે. અહીંયા બંધ કાંઈ હતું નહીં, ટ્રાફિક કાંઈ હતી નહીં. પણ આગળ વરસાદ અમદાવાદ ને ત્યાં વધારે પડ્યો એટલે એ રસ્તો બ્લોક થઈ ગયો હોય ને, એ રસ્તો બ્લોક થઈ ગયો હોય. બસ મજામાં છીએ, એકદમ મજામાં. જિંદગીમાં જમવાનું મળશે, કપડાં મળશે, બધું મળશે, ભણવાનું નહીં મળે. ભણવાનું ગયું એટલે પૂરું, એટલું યાદ રાખવાનું. તમારા પોતા પૂરતું તો હોવું જ જોઈએ. તમે કાંઈ આમ મોટી ડિગ્રી ન લ્યો કાંઈ નહીં, પણ તમારા પૂરતું તો જોશે જ. આજ પ્રાચીએ ટેસ્ટ લીધી હતી ને? કેની બધાની લીધી હતી? કેના બાકી જોવાનું? દર રવિવારે કા શનિવારે ટેસ્ટ લેવાની રાખજે જ. પેપર કાઢ લે એને કહેવાનું નહીં, બતાવતી નહીં. બધા વિષયની અલગ અલગ ટેસ્ટ લેજે. નહીતર એને શું છે તમારું? એને તો આવડે છે, પાસે થઈ ગઈ, પણ તમારા માટે ટેસ્ટ લેશે. બસ મજામાં હો. બગોદરા પાસે બંધ છે. હા ત્યાં બંધ હશે કદાચ. એટલે તો કહું કે આગળ બંધ હશે રસ્તો કદાચ. હમણાં ગુરુ પૂનમે છે 2 દિવસ પછી, બુધવારે. બહુ વરસાદ હોય તો ઘરેથી ગુરુના દર્શન કરી લેજો. ખોટી રોડ ઉપર ટ્રાફિક ન કરતા, નકામાં પછી કારણ વગર ફસાઈ જાય. અને વરસાદ હોય વધારે તો ઘરેથી દર્શન કરી લેવા. અને ઘરેથી ઓનલાઈન અત્યારે બધી સિસ્ટમ છે જ ને મોબાઈલમાં, ત્યાંથી દર્શન ને પૂજા કરી લેવાની. જય સ્વામિનારાયણ. રણજીતભાઈ, મારે કોઈના ગુરુ બનવું જ નથી. આપણે કોઈના ગુરુ બનવું નથી, જિંદગીમાં નથી બનવું. ભગવાન આપણને છે ને એવી નોટંકી કરવાય ન દે. જે છે ને બસ આ ખુલ્લી કિતાબ, 2 ચહેરા લઈને જ જીવવું, ભલે થોડું જીવી. જય સ્વામિનારાયણ. એટલે આપણે કોઈના ગુરુ નથી. આજે વરસાદ નથી, નહીં હોય ત્યાં છે થોડો થોડો ઝરમર ઝરમર ચાલુ જ છે. ઝરમર ઝરમર ચાલુ જ છે વરસાદ.
જય સ્વામિનારાયણ બધાને. બધી બાજુ રસ્તા બંધ છે એટલે આવી શકે એમ નથી. હા, પણ વરસાદ પડ્યો છે જેટલો એ જ ભગવાન. જે ન ધૈર્યું હોય ને એવું કરી દે ને એ જ ભગવાન. આપણને ક્યાં ખબર હતી આવું થશે? આ બધું પ્રભુ ભગવાન હે ને સમયે સમયે બધાનો અહંકાર ભાંગે જ છે, એટલે બહુ અહંકાર ન રાખો. ભગવાન છે ને, ભગવાનને અહંકાર ગમતો જ નથી. હંમેશા નિર્માની રહેવાનું. હું કંઈક છું એવું થઈ જાય એટલે પૂરું. ભગવાન કે તું ન્યા ને હું અહીંયા. ગમે એટલું બળ હોય ને તોય પડ્યું રહે. એટલે હંમેશા નિર્માની રહેવાનું. બહુ એટીટ્યુડ નહીં સારો. કોઈ પણનો ભગવાન ભાંગે જ. તબિયત સારી છે. 2 દિવસ પહેલા બાટલો એક ચડાવ્યો હતો. ઇન્જેક્શન દીધા ને કા. ના બેન, આપણે ગુરુ કહીને ગુરુ નથી થવું. હું તો છોકરીઓને એક જ શીખવાડું કે તમારે સિંગલ પેરેન્ટ્સ છે, કોઈને મમ્મી છે, પપ્પા છે, તમે એનું તો જોવો. એનું જોઈને તમે ભણો જિંદગીમાં. પણ બાળક છે, ક્યારેક સમજે ક્યારેક ન સમજે. આપણે કેટલું કરી પછી હવે મારું શરીર છે ને કામ આમ નથી આપતું. ક્યારેક બીમાર થઈ જાઉં છું. બહુ ટેન્શન લઉં ને તો માઇગ્રેન જેવું થઈ જાય છે મને. પછી મને મારો પરિવાર ખીજાય છે કે મૂકા બધી માથાકૂટ, તારે આવી શું છે જરૂર? હું કહું મને જરૂર કાંઈ નથી, પણ આપણને એમ થાય કે આપણે કોઈની જિંદગી બનાવી એમ. પછી મને છે ને આમ ટેન્શનમાં બહુ માઇગ્રેન એટલે બહુ જ થઈ જાય છે. ક્યારેક રાત દિવસ ઊંઘ ન આવે આ બધાની ટેન્શનમાં. આપણને એમ થાય કે આપણે આની પાછળ કેટલો ભોગ દઈએ છીએ, તો આ એને થોડુંક સમજવું જોઈએ ને, એમ થાય આપણને. જય સ્વામિનારાયણ બધાને. જય સ્વામિનારાયણ. જય મુરલીધર. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને ભગવાનને પ્રાર્થના કરી કે સૌનું જીવન મંગલમય બનાવે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. આવી હેરસ્ટાઈલ લેતા કોને શીખવાડી? કાપવાના નથી. કાપવાના જ નહીં હો. મારે જેમ રાખવાનું. વાળ કાપવાના જ નહીં. કાપવાનો સમય થાય ને એટલે હું કહીશ કે હવે કાપવા છે. ના આજે એવું લાગે બરાબર નથી. આજ તો બરાબર જ છે. આજ તો બરાબર જ છે. હા, મજા નહોતી તો 2 દિવસ પહેલા જ બોટલ ચડાવી હતી. ઇન્જેક્શન દીધા ને કા. નોમના દિવસે ને, નોમના દિવસે જ. આજ તો સારું છે, કોઈ વાંધો નથી. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. શુભરાત્રિ બધાને.